તારા લેખને હું બદલી ના નાખું ને તો હું લંકાપતિ રાવણ ના કહેવાઉં. રાવણ મારા લેખને કોઈ બદલી શકતું નથી. તું ઘોઘાના રાજાને પૂછ કે તેમને આ દીકરો ક્યાંથી મળ્યો હતો. નમસ્કાર મિત્રો, આસ્થા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજના આધુનિક યુગમાં આપણે ઘણા દેવી દેવતાઓ જેવા કે મેલડીમાં, અંબેમાં કે પછી જોગણીમાં વિશે તો જાણીએ છીએ, પરંતુ ઝાપડી માતાજી વિશે ઘણા ઓછા લોકો જ જાણે છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે ઝોપડી માતાજી કોણ છે, તેમનું પ્રાગટ્ય કેવી રીતે થયું અને તેમની પાછળ કઈ એવી રહસ્યમય કથા છુપાયેલી છે? શું તેમની પૂજા કરવી જોઈએ કે નહીં, અને જો કરીએ તો તેનો લાભ થાય કે નુકસાન? મિત્રો, ઘણા લોકો કહે છે કે ઝોપડી માતાજી ખૂબ જ શક્તિશાળી છે, તે તરત જ ન્યાય આપે છે, પરંતુ બીજી તરફ ઘણા લોકો તેમના નામથી પણ ડરે છે. તો આ સચ્ચાઈ શું છે? ડરવાની જરૂર છે કે શ્રદ્ધાથી પૂજા કરવાની? મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું ઝાપડી માતાજીની પ્રાગટ્ય કથા, તેમના વિવિધ સ્વરૂપો, અને જો ઘરમાં તેમનું નડતર હોય તો તેના લક્ષણો શું હોય. તો મિત્રો, આ વિડીયો અંત સુધી જરૂર જોજો, જેથી માતાજીની કૃપા સદાય તમારા પરિવાર ઉપર બની રહે. અને મિત્રો, હજી સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને શ્રદ્ધા ભાવથી કમેન્ટમાં જય ઝાપડીમાં જરૂરથી લખજો, જેથી માતાજીની કૃપા સદાય તમારા પર બની રહે. તો ચાલો મિત્રો, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે શરૂ કરીએ આ અદ્ભુત મહાકથાને. મિત્રો, એક એવી દંતકથા છે કે લંકાપતિ રાવણના ઘેર એક દિવસ દીકરીનો જન્મ થાય છે. ત્યારે વિધાતા તે દીકરીના લેખ લખવા આવે છે, અને વિધાતા રાવણને પૂછે છે, મુકેશ, તમારી દીકરીના શું લેખ લખું? વિધાતા, તમને જે ગમે તે લખી દો. હું તે લેખ બદલી ના નાખું ને તો મારું નામ રાવણ નહીં. રહેવા દે રાવણ, અભિમાન ના કર, પછી તને પછતાવો થશે. લેખને કોઈ બદલી શકતું નથી. પણ તમે લખી તો જોવો. પછી વિધાતા લેખ લખે છે. ત્યારે રાવણ પૂછે છે, વિધાતા, મારી દીકરીના શું લેખ લખ્યા છે? સાંભળ રાવણ, તારી લંકાના પાદરમાં વાલ્મીકી સમાજના ઘેર 8 મહિના પહેલા એક દીકરાનો જન્મ થયો છે, જેનું નામ ભીમો છે. તેની સાથે તારી દીકરીના લગ્ન થશે. આ સાંભળી રાવણ ગુસ્સે થઈ જાય છે અને કહે છે, હું તો લંકાપતિ રાવણ છું. હું કહું એમ જ થાય. તારા લેખને હું બદલી ના નાખું ને તો હું લંકાપતિ રાવણ ના કહેવાઉં. ત્યારે મિત્રો, કહેવાય છે કે લંકાપતિ રાવણે વિધાતાના લેખ બદલવા તેને 2 સિપાહીઓને બોલાવ્યા અને સૂચના આપી, જાવોદ ગામના પાદરે વાલ્મીકી સમાજના ઘેર 8 મહિના પહેલા એક દીકરાનો જન્મ થયો હતો. એનું નામ ભીમો છે. જાઓ, તે દીકરાને પકડી લાવો અને જલ્દી મારા સમક્ષ હાજર કરો. સિપાહી ભીમાને લેવા જાય છે, અને તે વાલ્મીકીના ઘેર જઈ અને તેની માના ખોળામાંથી ભીમાને પકડીને લાવે છે. અને પછી સિપાહીઓએ ભીમાને રાવણ સમક્ષ હાજર કર્યો અને કહે છે, લો મહારાજ, આ દીકરો. ત્યારે રાવણ કહે છે, મારે આની જરૂર નથી. જાઓ, તમે આના નાના નાના ટુકડા કરીને માછલીઓને ખવડાવી દો અને પછી પાછા આવજો. સિપાહીઓ ભીમાને લઈ દરિયા કિનારે જાય છે. ત્યાં જઈને તેઓ વિચારે છે કે અમે નિર્દોષ બાળકને કેમ મારીએ? રાવણ તો રાવણ છે, આપણે જીવ હત્યાનું પાપ કેમ કરીએ? એટલે તેઓ ભીમાના જમણા પગનો અંગૂઠો કાપીને નમૂના તરીકે લઈ આવે છે અને બાળકને એક લાકડાની પેટીમાં દૂધ સાથે જીવતો જ દરિયામાં તરતો મૂકી દે છે. પછી તે રાવણ પાસે જાય છે અને કહે છે, લો મહારાજ, આ અંગૂઠો. પણ મિત્રો, બન્યું એવું, થોડીવારમાં એ પેટી તરતી તરતી ઘોઘા બંદરે પહોંચે છે. ત્યાંના સૈનિકો આ પેટીને જોઈ જાય છે અને તેને રાજા પાસે લઈ જાય છે. રાજાને કોઈ દીકરો નહોતો, એટલે તેઓ કહે છે, આજથી આ મારો દીકરો. અને તેઓ ભીમાને ઉછેરીને મોટો કરે છે. ભીમો મોટો થઈને તેજસ્વી અને વીર રાજકુમાર બને છે. આ બાજુ રાવણની દીકરી પણ મોટી થાય છે, અને સમય આવતા તેના લગ્ન ઘોઘાના રાજાના દીકરા સાથે થાય છે. પછી રાવણ વિધાતાને બોલાવીને કહે છે, વિધાતા, તમે કહેતા હતા કે મારી દીકરીના લગ્ન એક વાલ્મીકીના દીકરા સાથે થશે. જુઓ, મારી દીકરીના લગ્ન તો ઘોઘાના રાજાના દીકરા સાથે થયા છે. મેં તમે લખેલ લેખને બદલી નાખ્યા. ત્યારે વિધાતા કહે છે, રાવણ મારા લેખને કોઈ બદલી શકતું નથી.
તું ઘોઘાના રાજાને પૂછ કે તેમને આ દીકરો ક્યાંથી મળ્યો હતો. ત્યારે રાવણ ઘોઘાના મહારાજને બોલાવે છે અને તેમને પૂછે છે. આ દીકરો કોનો છે? ત્યારે ઘોઘાના રાજા કહે છે, કેશ, એ મારું સંતાન નથી જ. એ તો મને દરિયામાં લાકડાની પેટીમાં તરતું મળ્યું હતું. મારે સંતાન નહોતું, એટલે મેં આને ઉછેરીને મોટો કર્યો છે. ત્યારે રાવણ પેલા 2 સૈનિકોને બોલાવે છે. ત્યારે સૈનિકો કહે છે, મહારાજ, અમને માફ કરજો. અમે તે દીકરાને માર્યો ન હતો. તેને જીવતો જ દરિયામાં લાકડાની પેટીમાં છોડી દીધો હતો. અને તેના નમૂના માટે અમે તેનો જમણા પગનો અંગૂઠો કાપીને લાવ્યા હતા. ત્યારે રાવણ તે રાજકુમારનો જમણો પગ જુએ છે તો તેનો અંગૂઠો નથી. એટલે તેને ખબર પડે છે કે આ તો એ જ ભીમો છે. અને મિત્રો, એવું કહેવાય છે કે ગુસ્સામાં રાવણ તેને મારી નાખે છે. અને દીકરી દૈત્યની હોવાથી તે ઝાપામાં ફૂલનો દડો બનીને બેસી જાય છે અને ત્યાં જ સમાધિ લઈ લે છે અને કહે છે, આજથી હું અહીંયા ઝાંપામાં બેસી છું, એટલે આજથી હું ઝાપડીમાં તરીકે ઓળખાઈશ. મિત્રો, આ કથાનો રામાયણમાં તો કોઈ ઉલ્લેખ નથી, પરંતુ આ કથા એક લોકદંતકથા છે જે વડીલો પાસેથી સાંભળેલી અને પેઢીથી પેઢી ચાલી આવી છે. મિત્રો, હવે આપણે આગળ જાણવાના છીએ કે ઝાપડી માતાજી અસલમાં કોણ છે, કેવી રીતે બને છે અને દેવગતિમાં કેટલા પ્રકારની ઝાપડીમાં હોય છે. સાથે સાથે જો ઘરમાં તેમને દુઃખ કે નડતર હોય અથવા કોઈએ તાંત્રિક વિધિ દ્વારા દેવી મોકલવામાં આવી હોય તો તેના લક્ષણો શું હોય અને તેનો ઉપાય કેવી રીતે કરવો. મિત્રો, જૂના જમાનામાં આપણા બાપ દાદા, સાધકો અને તાંત્રિકો સ્મશાન સાધના કરતા. એવી માન્યતા છે કે જ્યારે કોઈ સ્ત્રીનું મૃત્યુ થાય અને તેની આત્માને સદગતિ ન મળે ત્યારે સાધકો મેલી વિદ્યા દ્વારા તેની સાધના કરી અને તેમને સિદ્ધ કરીને પોતાના ઘરે લાવતા. પછી તેને પોતાના ઘરના ઝોપા પાસે સ્થાપિત કરતા. એટલે ઝોપા પાસે બેસાડેલી આ શક્તિને ઝાપડી કહેવામાં આવી. આ રીતે ઝાપડી શબ્દ અસ્તિત્વમાં આવ્યો. મિત્રો, ઝાપડીમાં એટલે એવી શક્તિ કે જેની બેઠક ઘરના કે ગામના ઝોપે હોય છે, કે જે ઓન ધ સ્પોટ નિર્ણય કરે છે. એટલે કે ઝાપડીમાં તરત જ ન્યાય આપે છે. જો કોઈ વ્યક્તિ ભૂલ કરે તો તે તરત જ તેનું પરિણામ આપે છે. અને મિત્રો, અખાત ઝોપડી તો એવી કહેવાય છે કે બંદૂકની ગોળી જેવી કામ કરે. સવારે કામ સોંપો અને સાંજે પૂર્ણ કરીને આપે. મિત્રો, મોટા ભાગે તમે જોયું હશે કે ઝોપડી માતાને મેલી દેવી તરીકે પૂજવામાં આવે છે. લોકો માને છે કે આ દેવી ચોખ્ખા દેવ જોડે બેસી શકતી નથી. પરંતુ મિત્રો, સાચી વાત તો એ છે કે દુનિયામાં કોઈ દેવ મેલું હોતું નથી. મેલું તો માણસનું મન અને વિચાર હોય. ઝોપા બહારનું દેરું કે દેવ તે ઝાપડી. પરંતુ આ ઝાપડી કોણ છે અને કઈ રીતે બને છે, અને ઝાપડી કેટલા પ્રકારની આવે છે અને કઈ કઈ, એ ખૂબ જ મહત્વપૂર્ણ વાતને હવે જાણીએ. હવે મિત્રો, હું તમને જાણકારી આપું કે ઝોપડી કોણ બને છે. તો મિત્રો, એવી માન્યતા છે કે એક એવો સમાજ છે, એ સમાજની અંદર જો કોઈ સ્ત્રીનું મૃત્યુ થાય અને તેની આત્માને સદગતિ ન મળે તો તે સ્ત્રીની આત્મા ઝોપડી બને છે. એને જ ઝોપડી કહેવામાં આવે છે. અને એ જ સમાજની અંદર જો કોઈ પુરુષનું મૃત્યુ થાય અને તેની આત્માને સદગતિ ન મળે અને તેનો આત્મા દેવગતિમાં ભળે તો એની આત્માને મિત્રો ઝોપડો કહેવામાં આવે છે. હવે આ રીતે દેવગતિમાં ભળેલી એવી કુલ 44 ઝોપડી વિશે આપણને જાણકારી અને માહિતી મળે છે. કઈ ઝોપડી ક્યારે બની તેનો કોઈ ચોક્કસ ઇતિહાસ આપણને ન મળી શકે, કારણ કે આ તો પેઢી દર પેઢી ચાલી આવતી એક પ્રક્રિયા છે અને લોકો બાપ દાદાના વખતથી આવી દેવી દેવતાઓની પૂજા કરતા આવતા હોય છે. તો આવી આ 44 ઝોપડીઓના નામ ખૂબ જ રસપ્રદ છે, જેમાંથી થોડા ઘણા તો તમે સાંભળ્યા હશે, પરંતુ બધા જ નામ જે તમે ક્યારેય નહીં સાંભળ્યા હોય. આ 44 ઝોપડીઓના નામ આ પ્રમાણે છે. અખત છે, લાલબાઈ છે, ફૂલબાઈ છે, જહુબાઈ છે, રામબાઈ છે, દીપો છે, મહીસાગર છે, મસાણી છે, જીતબાઈ છે, અહુબાઈ છે, રૂપાળી છે, કારુડી છે, કાળી છે, અગન છે, હઈ છે, કહેરબાઈ છે, સતીબાઈ છે, ચારબાઈ છે, ટૂટીબાઈ છે, સડેલ છે, કલબાઈ છે, ઢાવડી છે, ઝાંઝુડી છે, મેમા છે, પાતાળ છે, સીતાબાઈ છે, લાડુબાઈ છે, નનામી છે, વરુડી છે, રક્ત છે, નાનબાઈ છે, ઝીંઝુડી છે,
નાગબાઈ છે, ઉડણ છે, ચંદાબાઈ છે, ઝુલાબાઈ છે, આતાશ છે, શેત છે, બજાલી છે, રેડી છે, ત્રિશૂળી છે, અંકુરી છે અને જળ છે. તો મિત્રો, આ હતા ઝોંપડી માતાના વિવિધ નામ, જેમાંથી મોટા ભાગના નામ તે સ્ત્રીઓના જીવતા જીવત જે નામ હોય એ જ નામ દેવી શક્તિમાં ભળ્યા પછી પણ હોય છે. આ સિવાય પણ બીજી ઘણી બધી ઝોંપડી આવે જેની ગુપ્ત રીતે તંત્ર મંત્ર સાધના કરી અને સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવે છે. તો મિત્રો, આ દેવી દેવતાઓ વિશે આટલું જાણ્યા પછી હવે આપણે સમજીએ કે ઘરમાં ઝાપડી માતાજીનું દુઃખ કે નડતર હોય, અથવા કોઈએ તાંત્રિક વિધિ દ્વારા માતાજી મૂકી હોય, અથવા તો તેમનું આપણને દુઃખ છે કે નડતર છે, તો તેના લક્ષણો કેવી રીતે દેખાય છે. તો ચાલો જાણીએ એ મહત્વપૂર્ણ લક્ષણોને. તમારા ઘરમાં જો ઝાપડી માતાજીનું નડતર હોય તો ઘરમાં કે શરીરમાંથી તીવ્ર દુર્ગંધ આવે છે. અને આ દુર્ગંધ સાની હોય છે ખબર છે? તે દુર્ગંધ હોય છે સંડાસની, માનવ મળની ખરાબ દુર્ગંધ. હવે બીજું લક્ષણ એ છે કે તમને સપનામાં પણ માનવ મળના સપના આવે, જાણે કે તમે પોતે સંડાસ કરી જાઓ છો અથવા તો એવી જગ્યાએ જાઓ છો જ્યાં તમારું શરીર સંડાસના કારણે ખરડાઈ જાય છે. તો આ બે મુખ્ય લક્ષણો જો તમને જોવા મળે તો તમારે સમજી જવું જોઈએ કે તમને ઝાપડી માતાજીનું નડતર છે. હવે ત્રીજું લક્ષણ એ છે કે અચાનક જ આંખોમાં જળજળિયા આવવા, ઓટોમેટિક જ આંખોમાંથી આંસુ વહેવા લાગે, શરીર ઉપર પોતાનો કંટ્રોલ રહે નહીં, ગભરામણ થવા લાગે. આવું જો અચાનક કે વારંવાર થાય તો મિત્રો સમજી જવું કે આ ઝાપડી માનું દુઃખ છે. હવે ચોથું લક્ષણ એ છે કે જો ઘરમાં ઝાપડી માતાજીનું દુઃખ હોય તો ઘરમાં કોઈ કારણો વગર કલશ થાય, ઘરમાં નાની નાની વાતમાં ઝઘડા થાય. આવા લક્ષણો દેખાય તો સમજી જવું કે આ ઝાપડી માતાજીનું દુઃખ છે. હવે આપણને ખબર પડે કે આપણને ઝોપડીમાંનું નડતર છે, પરંતુ જો આપણને તેનો ઉપાય ન મળે તો શું કામનું? તો સૌથી પહેલાં તો આપણને જ્યારે ખબર પડે કે આપણને ઝોપડીમાંનું નડતર છે તો સૌથી પહેલાં રક્ષણ મેળવવાનું કામ કરવું જોઈએ. તો રક્ષણ કોની પાસેથી મેળવવું? રક્ષણ આપણી કુળદેવી અથવા તો કુળદેવતા કે પછી આપણી પેઢીના જે આગેવાન દેવી દેવતા હોય તેમની પાસેથી રક્ષણ મેળવવું. આપણા ઘરની જે પણ આગેવાન દેવી હોય તેમની પૂજા આરાધના શરૂ કરી તેમને વિનંતી કરવી જોઈએ કે માતાજી અમારું રક્ષણ કરો. તેમના નામનો દોરો કરીને પણ હાથે બાંધી શકાય છે. ત્યારબાદ ઘરના માતાજીની રજા લઈને સારા અને નિસ્વાર્થ ભુવાજી પાસે જઈ જોડાવવું જોઈએ કે મને આ રીતના લક્ષણો જોવા મળે છે, તો કોઈ દેવી દેવતાની નળગત તો નથી ને? શું તે ભૂમિકાનું દેવ છે? કોઈએ તાંત્રિક વિધિથી મોકલેલું દેવ છે? શું તેનો કોઈ ન્યાય બાકી છે અને તે ન્યાય લેવા માટે આવ્યું છે? અને આ રીતે જેવું તે દેવનું કારણ હોય એ રીતનો તેનો ઉપાય કરવો જોઈએ. ક્યારેક આવા દેવી દેવતાઓ આપણા બાપ દાદાઓ પૂજતા આવ્યા હોય છે, તો આપણે પણ તેમનું પૂજન કરવું પડે છે. માટે વર્ષમાં એમનું જે કંઈ પણ નૈવેદ્ય નક્કી કરેલું હોય તે વર્ષમાં એકવાર આપવું આપણી ફરજ બને છે. તેમના પ્રત્યે શ્રદ્ધા અને આદરભાવ રાખવો પણ આપણી ફરજ બને છે. હવે કેટલાક લોકોને એવો પ્રશ્ન થશે કે શું આવા દેવી દેવતાઓની પૂજા કરવી જોઈએ? તો તેનો જવાબ એ છે કે શું તમે સાધક કે તાંત્રિક બનવા માંગો છો? શું તારે આવા દેવી દેવતાઓની શક્તિની જરૂરિયાત છે? શું તમારું કામ આવી શક્તિઓ વગર ચાલી નહીં શકે? તો તમારે આવા દેવી દેવતાઓની પૂજા કરવી જોઈએ, પરંતુ ખૂબ જ કાળજીથી, સંયમથી અને જવાબદારીપૂર્વક. કેમ કે આ એક એવી શક્તિઓ છે જેને યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો પ્રકાશ આપે છે, પણ જો ખોટી રીતે હાથ લગાવીએ તો આપણા હાથને દજાડી નાખે છે અથવા તો આપણા અસ્તિત્વને જ ભસ્મ કરી નાખે છે. બીજું એ કે આવી શક્તિઓ આપણી પેઢી દર પેઢી અને બાપ દાદાના સમયથી પૂજાતી આવી છે, તો આપણે તેનો આદર, સત્કાર અને સન્માનથી તેમની પૂજા કરવી જોઈએ. અને વર્ષમાં તેમનું નક્કી કરેલું નિવેદ તેમને એકવાર જરૂર ચઢાવવું જોઈએ. અને બને ત્યાં સુધી આવી શક્તિઓને ક્યાંય પણ મોકલવી નહીં કે કોઈના ઉપર ખોટો ઉપયોગ કરવો નહીં. તો મિત્રો, આવી જ રહસ્યમય અને ધાર્મિક કથાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને કમેન્ટમાં જય ઝાપડીમાં લખવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.